ગત 18 જુલાઈ 2024ના રોજ જિલ્લા પંચાયત ખાતે જિલ્લા વિકાસ અધિકારી પ્રશાંત જોશી દ્વારા ગુજરાત પંચાયત અધિનિયમ 1993ની કલમ 57(1) હેઠળ સરપંચ પદ પરથી મહિલા સરપંચ હલીમા શોએબ ભાટિયા દૂર કરવાનો હુકમ કર્યો હતો તેમજ પંચાયતનો ચાર્જ ડેપ્યુટી સરપંચને સુપ્ત કરવાનો હુકમ કર્યો હતો। જે હુકમને સરપંચ હલીમા શોએબ ભાટિયાએ ગુજરાત રાજ્યના અધિક વિકાસ કમિશનર કચેરી ખાતે અપીલ કરી હુકમ પર સ્ટે આપવા માટે અપીલ કરી હતી, જ્યાં તેમની દલીલ અને મૌખિક તેમજ લેખિત પુરાવાને આધારે ગુજરાત રાજ્યના અધિક વિકાસ કમિશનર દ્વારા સરપંચ પદ પરથી દૂર કરવાના હુકમ સાથે કામચલાઉ મનાઈ હુકમ આપ્યો હતો। જે હુકમ આવતા જિલ્લા વિકાસ અધિકારી પ્રશાંત જોશી દ્વારા 25મી સપ્ટેમ્બરના રોજ પુનઃ સરપંચનો ચાર્જ સોંપવાનો હુકમ કર્યો હતો। જે હુકમને આધારે અંકલેશ્વર ટીડીઓ દ્વારા જરૂરી કાર્યવાહી કરી આ અંગે પાનોલી સરપંચને હલીમા શોએબ ભાટિયા ચાર્જ લેવા જાણ કરતા આજરોજ તેમના દ્વારા તમામ સભ્યો અને ટેકેદારો સાથે વિધિવત ચાર્જ સરપંચ પદનો સંભાળ્યો હતો। જો કે આ બાબતે તેમણે ચાર્જ લીધા બાદ કોઈપણ નિવેદન આપવાનું ટાળીને ગામના વિકાસ અને સમસ્યાનું નિરાકરણ માટે કામ પુનઃ શરૂ કરવા માટેનો આશાવાદ વ્યક્ત કર્યો હતો। 2022-23માં પ્રધાનમંત્રી આવાસોના કામમાં બેદરકારી કરવા માટેનો મારા પર ખોટો આરોપ લગાવવામાં આવ્યો હતો। વિરોધ પક્ષ દ્વારા હું સરપંચ પદે રહું એ ઈચ્છતા ન હતા અને ડીડીઓ સાહેબને જિલ્લા વિકાસ અધિકારીને ખોટી રજૂઆત કરવામાં આવી હતી, તો જિલ્લા વિકાસ અધિકારીએ પણ તપાસ કર્યા વિના જ મને સસ્પેન્ડ કરી હતી। જેના અનુસંધાનમાં અમે વિકાસ કમિશનર સાહેબને અપીલ અરજી દાખલ કરી હતી, તો એમણે સ્ટે લાવીને અમને યોગ્ય ન્યાય આપ્યો છે। ગ્રામજનો દ્વારા અમને જે સાથ સહકાર મળ્યો છે એનો હું દિલથી ધન્યવાદ કરું છું। આખરે સત્યનો વિજય થયો છે।